અને ખર્ચામ તાણા આવ્યો હતો એમ ના તે પત્રો સળાયો શું કામ કઈ અમારે પત્રો તો દીને સળાયો હોય તાણ આજે સવારે પત્રો તો તવે બે વર્ષના સારા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારમાં થોડું આવી ગયો કારણ કે સવારમાં ભેનું કરી દીધું. તો ગાઈઝ તમારી બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. તો ગાઈઝ સવારમાં શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ શેતાજી તો સવારમાં નવરા બેઠા ગેમ રમે. શું કેવું? વરસાદ આવે એટલે હા વરસાદ આવે વરસાદનું તો ગેમ જ રમાજો. તો કઈ સવારમાં શેતાજી રમી સવારમાં શેતાજી ગેમ રમી જાય. મમ્મી તો સવારમાં ચા મૂકી દીધો ને મમ્મી મારે પીવું પડે. હા મહારાજ ઓલે. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 10:30. તો ગાઈઝ મમ્મીને ખેતરમાં ચા લેવા માટે જો મમ્મીને. તો ગાઈઝ કના રોટલા બની રહ્યા છે અને શાક તો થઈ ગયું છે. શેતાજી ઘરમાં લઈને જતા રહ્યા. તો હવે બાજરીના રોટલા થઈશું અને આમ શેતાજીને અને પ્રકાશ બે જણા ખાવા માટે ઘરમાં જતા રહ્યા. તો ગાઈઝ હું એવું ખાવા માટે ઘરમાં જઉં છું કારણ કે ખાઈને અમારે જવાનું છે ગામમાં. તો ગાઈઝ શેતાજી અને પ્રકાશ બે જણા ખાવા માટે આવી ગયા છે અને ખાવા માટે આવ્યા જ ખરા પણ એક જ રોટલો લઈને આવ્યા છે અને એરા બે બેહું છું અને હું એ બેહું છું. તો 3 જણા બેસ્યું તો એક રોટલો ચાલશે નહીં. ચાલશે પ્રકાશ? ઓહો શું થયું તે કંદ? હા શું ચોટી ગયું? બાટલો? ઓહો ફ્રીજને હાય આવું કરીએ ને હા તો ફ્રીજ તો તૂટી જાય. ઓહો એવું ને એવું તો ઠીક છે પણ પેલી સાઈઝ જોઈને તો મને તો ખાવાનું મન ઓછું થાય. પ્રકાશની મને થઈ ગયું કે પ્રકાશ સાઈઝ જોઈને તો ચી વખત દેશી મેં બહુ મજા આવી ગઈ. તો કઈ પ્રકાશની શેતાજ બે બેસી ગયા છે અને મગનું શાક બનાવ્યું છે. તો ચલો અમે ખાઈ લઈએ પહેલાં 3 જણા. હા રોટલો તો લેતા આવું. બે જઈએ છીએ મોસમ કી બારિશમાં જો કઈ જઈએ આપણે ગોમમાં. તો કાંઈ અમે છે ને ગોમમાં જઈએ છીએ પણ શું થયું અમે ખેતર પહાણ જ્યાં પણ ખેતર પહાણ જઈને પાછા નહીં ગયા. શું કેવું? કારણ કે છે ને હેઠા એવા થઈ ગયા છે ને પોણી ખાબોચો ભરેલો છે એટલે છે ને પથઈને જઈએ છીએ રોડ ઉપર અને રોડ ઉપર જઈને અને ગોમમાં જવાનું પણ બાઇક બોલાવીશ. તો બાઇકમાં જઈએ ને તો વધુ ના આવે એટલે અમે શેતાજીને બેના જઈએ છીએ. પ્રકાશ તો જતો રહ્યો અને અમે આમ પાછળથી જઈએ. તો અમે બાઇક લેવા આવશે એટલે તમને બતાવો. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 4 અને વરસાદ છે ને અમુક છે ને અંધાર દીધો છે. શું કે પપ્પા વરસાદ અંધાર દીધો છે? વરસાદ અંધાર્યો છે પણ પતરો થોડો સાફ કરવાનો છે નહીં ભાઈ? શું થયું છે પતરો? કચરો ભરાણો છે ને તો અંદર કચરો ભરાણો છે તો શું કોણ ભરાણો બતાવજો એટલે ખબર પડે મને. ઉપર તો ગાઈઝ પતરાના ઉપર કચરો ભરાણો છે. તો ગાઈઝ અહીંયા પાણી પડી રહ્યું છે ઓય થઈને એ આ ઓય થઈને પાણી પડે અને આ તો તૂટી જાય એવું છે ને. આ આખું હલે છે ને લાકડું તો છૂટું છે. તો ગાઈઝ આવું પહેલાં લાંબી પછી એના માટે નેહોણી ઉપર સળવા માટે કારણ કે ડાયરેક્ટ તો પતરા ઉપર સળી ના કે આપણે. તો શેતાજી નેહોણી લેવા માટે શેતાજી નેહોણી લઈને આવું એટલે આપણે ચડીએ પત્રો ઉપર ચડીને અને જે કચરો છે ને એ વાળી નાખીએ એટલે વરસાદના લીધે જે પાણી આવે ને એ ફટ લઈને નીચે આવી જાય અને નીચે આવી જાય ને એટલે છે ને પત્રો ઉપર પાણી રોકાય ના એટલે છે ને અંદર પડે નહીં. તો ગાઈઝ આવું શેતાજીને કહેવાડો કે નેહોણી લેતા આવું. અને ગાઈઝ માજી વખત છે ને નવરો બેસી રહ્યો છે કોઈ કોમ કરી નહીં આજે. શું કર્યું માજી તે આજે? હા તો ગાઈઝ આજે માજી ગયો તો લોકઈ અને લોકઈ જઈને આવીને ખાધું એમ. તો ગાઈઝ માજીએ તો ખાઈ લીધું છે લોકઈ જઈને આવીને. તો માજી શેતાજીને એમ કહો કે નેહોણી લેતા આવું તો હું ઉપર ચડીને અને સાફ કરીને આવું. ઓય ના ચડાય આ પત્રો પર ના ચડાય. ના જાવડી ચડાય હું કોક ભય પડું તો શિવ પાણી
એ આવે છે ને એટલે કરામાં પાણી જાય છે ઓહો ઈમ વાળીને એટલે આમાં ઉતરી પડે પાણી તો કઈ શેઠાજી જાવ ને હોણ લેવા માટે એટલી કે હું ઓહો પડી 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 જલ્દી કરો એ હવે નમી પડ્યું પકડો લે હરખું કરો પપ્પા જલ્દી પકડો કે બધું ખાઈ ગયું ઓહો વજન આવે છે વધારે એ વરસાદના લીધે ગળ્યું હઈ અધર થયું એ દંડો ગાલો લ્યો એ અહીં પત્ર બધો અધર થઈ ગયો આઈ ગયું માજી પડતા રહી ગયું હું હમણાં પત્ર ફૂટી જોત હું હા એ ખહી પડી જોઈ ના તું તો ઘરમાં હતી આ ભેદ ગળી છે એટલે આટલું બેહી ગયું આટલું ગાબડું પડી હમણાં મેં પપ્પા બે જોયું તું પાછું પણ હું ઉપર સડે તો તે પણ હું તો સડીને આવ્યો ઉપર આ હમણાં કોઈથી પડો જ ને પત્રો શાપ તૂટી ગયો હા પત્રો હું છે રવાબામાં ગાલેલી સોપેન છે થોપેણમાં ખબર નહીં પડતી આ લાકડું રવાબામાં ગાલેલું છે લાકડું તો તો ગાઈઝ હમણાં હાલ પત્રો બધો ફૂટી જોત કારણ કે છે ને આ ખસી ગયું હતી એટલા માટે દે બધાની એક વાર પણ અમારે જો બે છે આ જૂના ઘરનું છે એટલે તો ગાઈઝ આ ઘર તો જૂનું છે પાછું પપ્પા પપ્પા ઘરનું કેટલો વર્ષ થયો હા 45 વર્ષ થયો માજી હા માજી હવે બનાવેલું નહીં તો એ થોડું બનાવ્યું હોય જાતે બનાવ્યું છે અને ખર્ચામાં તાણા આવ્યું હોગા એમ ના તો એ પત્રો સળાયો પત્રો તો દિનનું સળાયો હોય તાણ પત્રો તો તવે તે બે વર્ષના સળાવા તો ગાઈસ હું આરી બધું ઉપરથી પાડ્યું એ હવે વળાઈ રહ્યું છે અને એક બાજુ હવે આરી કોમકાજ ચાલી રહ્યું છે કારણ કે ખાઈ ગયું એ વધારે ધન ના કરો પપ્પા બરોબર છે એટલું હા અમે રેડી થઈ ગયા ગમે જેમ ખુદા ઉપર આ ઓદરો એમ કર્યું આળો તો પેલો કઈ નાખ્યો શિવ હા હા કાલે વિલા કરી હા. મને સમય દિન ઉપર આ જગ્યા થઈ ને ઓહો. એટલું ને ઉપર છે કોણનો બાવો છે પત્રો આટલું અધર કરવું પડે એ પપ્પા એના લીધે ને આવતું એ છે ને પેલી બદામો ને ઉપર આ બધો કચરા ને લીધે ના હું બદામ છે હાલ બદામ છે આપણો છે કપા અમુ શું પડે નહીં પડતો એ સિમેન્ટ ના લીધે શું હોય બદલે છે હવે તો આ થોડું તો આ તો આ બધું શું કચરો રહ્યો ને એ તો આમ પ્રકાશ હાલત ભરી લે કારણ કે પછી ઉકેળામાં નાખી દે ને તો ખાતર થઈ જાય પપ્પા તો આ ભરી લે એટલે ખાતર થઈ જાય આ તો બધું તો ગાઈસ વેકન મમ્મી અને પ્રકાશ બે જણનો પપૈયું ખાવા માટે બેસી ગયો છે અને એકલો પપૈયું ખાઈ છે પણ કોઈને હાલતો નહીં આમ હું એક ખાઉં તો ખબર પડે ઓહો હો ગળ્યું મત એક નંબર છે આખું ટોટલું બોલી દીધું તો ગાઈસ પ્રકાશને પપૈયું ખાયું મમ્મીને બે અને હું બહાર બેહ્યો હતો ને તો મને બોલાયો ના કે પપૈયું કાપી દે. આવું હતું જ્યાં એટલે પેલું કાપીને જે આવે જેને આપવું હોય આવે ખાવા તો ગાઈસ બે જણા આખી ડીશ ભરેલો હતું ને તે પતાઈ નાખ્યું તો ગાઈસ સૃષ્ટિ આવી જઈ છે સૃષ્ટિ જઈ હતી એના મમ્માના ઘરે તો ગાઈસ એના મમ્માના ઘરેથી સૃષ્ટિ તો આવી જઈ સૃષ્ટિ જઈને હા સૃષ્ટિ તો જઈને આવી જશે તો ગાઈસ વેકણ તો રોટલી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગવાની વહેલા કારણ કે પછી જીવડો પડે છે એટલા માટે તો માજીએ તો બનતા વેસ ચાલુ કરી દીધું છે ભૂખ લાગી છે હા તે ભૂખ લાગ્યું એટલે ચાલુ કરી દેવા ચાલ કમ પકડા તારું મમ્મા મિલી શાક હનું બે બનાવ તો કઈ વખત રીંગણનું શાક મૂકી દીધું છે અને તો વખત થઈ રહી છે રોટલી અને ત્યાં સૃષ્ટિના મમ્માના ઘરેથી આવી દીધું તો કઈ હજી મારે દૂધ ભરાવા જવાનું બાકી છે અને કંઈ શાકનું રોટલા થઈ ગયા તો હું ફટોફટ દૂધ ભરાઈ અને ઘેર આવી દઉં કઈ દેવાનું તો ફાઇનલી ગાઈસ તો ગાઈસ હું છે ને ગામમાંથી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને રીંગણનું સરસ મજાનું શાક બનાવ્યું છે તો ગાઈસ હું લઈને પહેલાં ઘરમાં જાઉં છું અને શેધાજી વેકણ ખાવા માટે બેઠા નહીં શેધાજી તો ઓય ખાઈ લીધું અને શેધાજી ખાવા માટે બેઠા તો ગાઈસ હું છે ને આવું પેલા ઘરમાં ખાવા માટે જઈ રહ્યો છું કારણ કે પપ્પા મમ્મી અને પ્રકાશ તો કાંઈ જે 3 જણો ઓયકણ બેઠો છું અને હું પેલા ઘરમાંથી ખાવાનું શાક લઈ અને અકણ આવી ગયો છું તો કાંઈ પ્રકાશ મમ્મી અને પપ્પા કાંઈ 3 જણો બેસી ગયો છે વાટકા ભરીને બેસી ગયો છું તો કાંઈ રીંગણનું સરસ મજાનું શાક છે પ્રકાશ એવો ટેસ્ટ છે હા સારો છે સારો હોય તો ફટોફટ જમી લે ને કે ફૂંદો આવી જાય તો કાંઈ અમે ખાઈ લઈએ હું